આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 2014થી રમતગમતમાં ભારતનું પ્રદર્શન સતત સુધર્યું છે. ગઈકાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરતાં તેમણે જણાવ્યું હતું કે ભારત 2036ના વર્ષ સુધી ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર બનશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારે રમતગમત ક્ષેત્રમાં અનેક સુધારાઓ લાગુ કર્યા છે, જેમાં રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ અને ખેલો ઇન્ડિયા નીતિનો સમાવેશ થાય છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માહિતી આપી છે કે ભારત સૌથી મોટા ચોખા ઉત્પાદક દેશ બન્યો છે. 2025ના વર્ષમાં ભારતનું ચોખાનું ઉત્પાદન 150 મિલિયન ટનથી વધુ થયું છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસિત સુધારેલી ગુણવત્તાવાળી 25 પાકોની 184 નવી જાતોના ઉદઘાટન પ્રસંગે શ્રી ચૌહાણે કહ્યું કે ભારતે ચોખાના ઉત્પાદનમાં ચીનને પાછળ છોડી દીધું છે. ગાંધીનગરમાં પાણીજન્ય ટાઇફોઇડની સ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે યુદ્ધના ધોરણે કામગીરી કરવા તંત્રને આદેશ આપ્યા છે. તેમણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરી જરૂરી સૂચનો પણ આપ્યા છે. શ્રી શાહે દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા અને હોસ્પિટલમાં સગાઓ માટે ભોજનની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી છે. આ ઉપરાંત તેઓએ લીકેજના તાત્કાલિક સમારકામ અને રોગનો ફેલાવો અટકાવવા આસપાસના વિસ્તારોમાં પાઇપલાઇનની સઘન ચકાસણીના પણ આદેશ આપ્યા છે. ગુજરાત પોલીસ ભરતીની પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ નિયમિત રનિંગ પ્રેક્ટિસ, ફિટનેસ તાલીમ તેમજ અન્ય ભરતીલક્ષી યોગ્ય માર્ગદર્શન આપવા માટે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શિણાય હેડક્વાર્ટર ખાતે આયોજન કરાયું છે, જેમાં રનિંગ માટે ખાસ ટ્રેક વિકસાવવામાં આવ્યો છે. ખાસ તાલીમ પામેલા પોલીસના ડ્રીલ ઇન્સ્પેક્ટર દ્વારા વિનામૂલ્યે ઉમેદવારોને તાલીમ અપાશે. દરરોજ સવારે 6 થી 9 વાગ્યા સુધી યુવકો યુવતીઓને માર્ગદર્શન અપાશે. આ માર્ગદર્શન તાલીમનો લાભ લેવા પોલીસે ઉમેદવારોને અપીલ કરી છે. સારો અને સાતત્યસભર વરસાદ સિંચાઈ માટે કેનાલની સુવિધાથી વાગડ વિસ્તાર આ વર્ષે પણ વાવેતરમાં આગળ રહ્યું છે. રાપરમાં જીરું, રાઈ, ઘઉં અને વરિયાળીનું વિક્રમજનક વાવેતર કરવામાં આવ્યું છે. આખા જિલ્લામાં થયેલું રવિ સિઝનના વાવેતરમાં એકલા રાપર તાલુકામાં 40% જેટલું વાવેતર થયું છે. ખેતીવાડી ખાતા દ્વારા મળેલી માહિતી મુજબ કચ્છમાં થયેલા 1,84,953 હેક્ટરમાંથી રાપર તાલુકામાં 71,700 હેક્ટર જમીનમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ રાપર તાલુકામાં જીરું 39,315, રાઈ 9,165, ઘઉં 7,950, ઈસબગુલ 3,775, વરિયાળી 2,655, અજમો 1,085, શાકભાજી 640, રંજકો 620 સહિત 26,068 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. વાગડના રાપર તાલુકામાં અત્યારે ખેતરો જીરું, રાયડો, ઘઉં, વરિયાળી જેવા પાકોથી લહેરાઈ રહ્યા છે. રાપરના પ્રાંથળ અને ખરીરનું જીરું ઉચ્ચ ગુણવત્તાવાળું હોવાથી તેના ભાવ પણ સારા આવતા હોય છે, ત્યારે બજારમાં રોનક આવવાની આશા વેપારીઓ અને ખેડૂતો સેવી રહ્યા છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ 5 દાયકા કરતાં વધુ સમયથી કચ્છમાં આરોગ્ય સેવા ક્ષેત્રે કાર્યરત હોવા સાથે પ્રાકૃતિક ચિકિત્સા ક્ષેત્રે પણ દ્રષ્ટાંતરૂપ કાર્ય કર્યું છે, ત્યારે આવનારા સમયમાં બિદડાને સહિયારા પ્રયાસોથી વેલનેસ વિલેજ બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત KM પટેલ આરોગ્યધામ ખાતે 52મા સર્જિકલ અને મેડિકલ કેમ્પના પ્રારંભ પ્રસંગે આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં સહયોગી બનનાર દાતાઓના યોગદાનને બિરદાવાયું હતું. આ પ્રસંગે બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા 7 કરોડ 43 લાખ રૂપિયાનું દાન આ કાર્યક્રમ દરમિયાન અર્પણ કરાયું હતું. આ ઉપરાંત રોબોટિક રિહેબિલિટેશન સેન્ટર આગામી ઓગસ્ટ સુધી કાર્યરત થવાની આશા પણ વ્યક્ત કરાઈ હતી. આગામી દિવસોમાં રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 દિવસ દરમિયાન રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા દર્શાવાઈ છે. રાજ્યમાં ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો 8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ ઉષ્ણતામાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે, તો જિલ્લા મથક ભુજ ખાતે 11.2 અને અંજાર ગાંધીધામ ખાતે 9.6 ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.